રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે અને આ વરસાદની સ્થિતિની વચ્ચે એનાથી ખારેલ વચ્ચે એક્સપ્રેસ હાઈવે નંબર 4 બંધ થઈ ચૂક્યો છે। નવો બનેલો એક્સપ્રેસ વે નંબર 4 બંધ થયાના સમાચાર મળી રહ્યા છે। તો એનાથી ખારેલ સુધીનો જે એક્સપ્રેસ હાઈવે છે તે હાલ બંધ થયો છે। અંબિકા નદીમાં રેકોર્ડ બ્રેક પાણી જોવા મળી રહ્યું છે અને આ સાથે જ આ જે એક્સપ્રેસ વે છે તે 100 વર્ષના ડેટાને લઈને બનાવવામાં આવ્યો હતો અને એક્સપ્રેસ વે બંધ થતા હાલ તો ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। એનાથી ખારેલ વચ્ચે એક્સપ્રેસ હાઈવે નંબર 4 બંધ છે। નવો બનેલો છે આ એક્સપ્રેસ વે નંબર 4 જે હાલ અત્યારે બંધ થઈ ચૂક્યો છે। 100 વર્ષના ડેટાના આધાર પર આ એક્સપ્રેસ હાઈવેને બનાવવામાં આવ્યો હતો। નવસારીથી એનાથી ખારેલ સુધીનો આ એક્સપ્રેસ વે જે અત્યારે બંધ થઈ ચૂક્યો છે। એક્સપ્રેસ વે નંબર 4 સંપૂર્ણ પાણીમાં ડૂબી ચૂક્યો છે। અંબિકા નદીમાં રેકોર્ડ બ્રેક પાણીની આવક જોવા મળી રહી છે। એનાથી ખારેલ સુધીનો એક્સપ્રેસ વે 4 જેને બંધ કરવાની ફરજ પડી। વધુ વિગતો મેળવે સંવાદદાતા ઇન્દ્રમલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઇન્દ્રમલ, શું વિગતો મળી રહી છે જે હાઈવેને બંધ કરવાની ફરજ પડી છે, શું કારણ? બિલકુલ, ગુજરાત માટે સૌથી મોટા સમાચાર હાલ છે કે પહેલીવાર એક્સપ્રેસ વે બંધ કરવાની ફરજ પડી છે। નેશનલ એક્સપ્રેસ વે દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસ વે 4 છે અને તેને બંધ કરવાની ફરજ પડી છે। ખાસ કરીને જે ઉપરવાસમાં ધોધમાર ગઈકાલ રાતથી જે વરસાદ વરસ્યો છે અને તેને લઈને અંબિકા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે, પૂરની પરિસ્થિતિ પેદા થઈ છે અને તેને લઈને એક્સપ્રેસ વે હાલ સલામતીના ભાગરૂપે છે તે પ્રશાસન દ્વારા બંધ કરવામાં આવ્યો છે। ખાસ કરીને મહત્વનું છે કે છેલ્લા 100 વર્ષના વરસાદના ડેટા લઈને આ એક્સપ્રેસ વે બનાવવામાં આવ્યો હતો કે છેલ્લા 100 વર્ષમાં કેટલું પાણી આવ્યા છે અને ક્યાં સુધી પાણી આવ્યા છે, પરંતુ રેકોર્ડ બ્રેક પાણી છે તે અંબિકા નદીમાં આવ્યા છે। હાલ જે એક્સપ્રેસ વે છે જ્યાં અંબિકા નદીની સપાટી હાલ 22 ફૂટ પર વહી રહી છે। ખૂબ જ ભયજનક પરિસ્થિતિની અંદર આ પરિસ્થિતિ છે અને જેને લઈને છે તે એક્સપ્રેસ વે બંધ કરવાની હાલ છે તે ફરજ પડી છે। ખાસ કરીને અતિ મહત્વનો રોડ છે, કહી શકાય કે એનાથી ખારેલ સુધીનો આ રોડ છે। NH 48 નેશનલ હાઈવે 48 નું તમામ ટ્રાફિક છે તે એક્સપ્રેસ વે થી પસાર થતું હોય છે, પરંતુ હાલ છે તે જે અંબિકા નદીના વરસાદી પાણી જે છે તે હાલ છે તે ખૂબ જ ભયજનક સ્થિતિમાં છે અને તેને લઈને આ એક્સપ્રેસ વે હાલ છે તે બંધ કરવાની ફરજ પડી છે। જી